જીવનમાં આવી પડેલા ભવરોનો સામનો એ જ વ્યક્તિ કરી શકે જે સંકલ્પ ધોરણે રસ્તો કાઢી લે। કુદરતનો આઘાત જો સાંસારિક જીવનમાં આવી જાય ત્યારે માણસના નાસીપાસ થતો હોય છે। જો કે બનાસકાંઠા જિલ્લામાંથી જે અહેવાલ સામે આવ્યો છે તેને જોઈ તમને પણ પ્રેરણા મળશે। શું છે અહેવાલમાં જુઓ, સાંસારિક સેવાથી સ્મશાનની સેવા। ટીવી સ્ક્રીન પર આ વૃદ્ધાની કાર્યશૈલી જોઈ हिंदी भाषा में लखायेली एक कहवत याद आवी जाए। तो खुद की खोज में निकल तो किस लिए हताश है, तो चल तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तेरी तलाश है। आ वृद्ध दादीनु नाम देवाबेन छे। देवाबेनना मोढे हाल तो हास्यनी हेली छलकाई रही छे। जो के आ हास्यनी हेली पाछळ केटलुं दर्द, केटलो आघात છુપાયેલો છે તેની પીડા માત્ર તેઓ જ જાણે છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના દેવાબેને પોતાના પતિ અને બે યુવાન પુત્રોને આજે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપ્યા બાદ आज मुक्तिधाम में करुणा रूपी सेवा आपवानो निर्धार कर्यो छे अने तेओ तेमना संकल्पमां आजे पण अविरत सेवा आपी रह्या छे। आ तमाम दृश्यो तेमना सेवाकीय कार्योना छे। कर्मने ज सेवा यज्ञ देवाबेन माने छे अने स्मशान भूमिने नंदनवन बनाववा सतत प्रयत्नशील तेओ रहे छे। माजी ने कुदरती आफत आई, घर फेदाई गयुं एटले माजीनो एक वात छे, जीव एक वात छे, पेलो थई गयो एटले आ धार्मिक प्रवृत्ति धार्मिक सेवा में एक बात से लागी गयो छे। हाल तो 13 वर्षथी शमशान में सेवा करे छे, धार्मिक प्रवृत्ति करे छे अने कोई निसंतान होवाथी पाछे दत्तक तरीके मारा हूँ भत्रीजो छुं एमने अने हूँ एनुं पालन पोषण करूं छुं। एवुं नथी के आर्थिक रीते देवाबेन दुखी छे। सुखी संपन्न खोडाना देवाबेन पोते मालिक छे, परंतु 25 वर्ष अगाऊ पतिने गुमाव्या बाद अने बे पुत्रोना थयेला मौत बाद तेओ माटे आ दुनिया नकामी थई गई होवानुं तेओ मानी रह्या छे। हाल देवाबेन 70 वर्षनी वयना छे। वर्ष 2000 ની સાલથી તેઓ અવિરત સેવા અહીં આપી રહ્યા છે। મારે પહેલું ઘર હતું, ઘર જાતું રહ્યું, પાછા ઘર જાતું રહ્યું તો પોતી તો બે છોકરા માટે સેવા માટે જતા, પાછા બે દીકરા જાતા રહ્યા, પાછા પાછળ આવ્યું બધું આવું આવું મને કે ત્યાં હું તો હું આ સેવામાં એટલો ભાવ છે દીક્ષા લઈ લઉં કે ત્યાં જાતી રહ્યું તો હું જીવન જીવન ને કે એવું બધું વિઘન આવ્યું। સમસનમાં મારો આત્મા એમ થઈ ગયો મને કોઈ લાવી નથી, કોઈ મેલી નહીં અને એમને મારા ભાવથી આવી। ગુરુ મહારાજે તો એમ નથી કીધું કે તમે આવો પણ ભાવથી આવી એટલે મોડી। પરિવારમાં પતિ અને પુત્રોના મૃત્યુ પછી અચાનક જ સંસાર પ્રત્યે લાગેલો વૈરાગ્ય। આજે આપણે સૌ જાણીએ છીએ કે સ્મશાન એટલે ભૂત પ્રેતની ભૂમિ એવી લોકોમાં એક વાયકા હોય છે અને એવા સમયે આ માજી પોતાનું સર્વસ્વ ત્યાગ કરી અને સ્મશાનની અંદર છેલ્લા 25 વર્ષથી નિવાસ કરે છે। જતા આવતા વટે માર્ગોને પાણી પાવું, જમાડવું અને મૂંગા પશુઓ અને પ્રાણીઓની સેવા કરે છે। કુદરતના આઘાત સામે નાસીપાસ થતા લોકો માટે દેવાબેન હવે ઉત્તમ ઉદાહરણ બન્યા છે। દેવાબેનના આ ભગીરથ કાર્યને સ્થાનિકો પણ ઉષ્માભેર બિરદાવી રહ્યા છે। પરેશ પડિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।